શરૂઆત કરીએ તો સુરતના અલથાણ વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં શિવ રેસિડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશયી થઈ ગઈ છે। રાજલક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામમાં સોસાયટીની દિવાલ ધરાશયી થઈ ગઈ છે। બાજુમાં બની રહેલા કન્સ્ટ્રક્શન સાઇટના કારણે દિવાલ ધરાશયી થઈ છે। પતરાના શેડ અને દિવાલ બંને ધરાશયી થઈ ગયા। રાત્રિના સમયે આ સમગ્ર ઘટના બની હતી। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના બનતા જ લોકોમાં ગભરાહટ જોવા મળી હતી। સોસાયટીની બાજુમાં ચાલી રહેલા બાંધકામ માટે ખોદવામાં આવેલા આશરે 40 ફૂટ ઊંડા ખાડાના કારણે સોસાયટીની દિવાલ અને શેડ અચાનક ધરાશયી થઈ ગયા। શેડ પડવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। દિવાલ અને શેડ ધરાશયી થતાં જ પાર્ક કરેલી અંદાજે 10 થી 15 કારોને ભારે નુકસાન પહોંચ્યું છે। સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ આ સમગ્ર ઘટનામાં। ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસ અને ભીમરાડ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે। તો ઘટના બાદ સ્થાનિક રહીશો દ્વારા બાંધકામની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા। પ્રશાસન દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે। જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। તો બાંધકામ દરમિયાન દિવાલ અને શેડ ધરાશયી થઈ ગયા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિશ। સાહિશ, જે રીતની ઘટના સામે આવી છે, બાંધકામની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે, શું વિગત છે? ચોક્કસપણે કૃષ્ણા, સુરત શહેરની અંદર આ પહેલો બનાવ નથી, પરંતુ સુરત શહેરમાં અવારનવાર આવા બનાવ સામે આવતા હોય છે। ત્યારે અલથાણ વિસ્તારની અંદર ગતરોજ મોડી રાત્રે શિવ રેસિડેન્સીની જે દિવાલ હતી તે ધરાશાયી થઈ હતી અને દિવાલ ધરાશાયી થતા કેટલીક પાર્ક કરેલી 10 થી 15 ગાડીઓ હતી તેને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। શિવ રેસિડેન્સીની બાજુમાં રાજ લક્ષ્મી ગ્રુપના નિર્માણિક જે કામગીરી ચાલી રહી હતી, રાજ ગ્રુપની જે બાંધકામ સાઇટ ચાલતી વખતે આ બનાવ જે છે બન્યો હોવાનું રહીશો દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે। પરંતુ ગંભીર ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા ગતરોજ મોડી રાત્રે વિરોધ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ અલથાણ પોલીસની ટીમ અને ખાસ કરીને ભીમરાડ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। દિવાલની સાથે સાથે જે પતરાનો શેડ હતો તે પણ ધરાશાયી થયો છે। અત્યારે જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હાલ જે લાઈવ વિડીયો જોવા મળી રહ્યો છે કે પતરાનો શેડ નીચે પડતો પણ નજરે પડી રહ્યો છે। 10 થી 15 ગાડીને નુકસાન થયું છે। રહીશો દ્વારા ભરપાઈ કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, પરંતુ જે ગંભીર ઘટના સામે આવી રહી છે અને તેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। બાજુમાં જે બાંધકામ સાઇટ ચાલી રહી છે અને ત્યાં બાંધકામ સાઇટ પર મોટી માત્રામાં જે ક્રેન હોય અથવા અલગ અલગ પ્રકારની જે વિવિધ સાધનોથી કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે વાઇબ્રેશન થવાના કારણે આ ઘટના બની હોય તેવું પણ સંભાવના જોવા મળી રહી છે। પરંતુ સોસાયટીની બાજુમાં ચાલી રહેલા બાંધકામ માટે ખોદવામાં આવેલા 40 ફૂટ ઊંડા ખાડાના કારણે સોસાયટીની દિવાલ શેડ અચાનક ધરાશાયી થયો છે તેવું અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે અને શેડ પડવાના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેને લઈને હવે સ્થાનિક લોકો દ્વારા ગતરોજ વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ બોલાવ્યા બાદ જે ગાડીને નુકસાન થયું છે એટલે અલગ અલગ જે ગાડીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। કેટલીક ગાડીના કાચ તૂટી ગયા છે તો કેટલાકને ગાડીને અલગ અલગ પ્રકારના નુકસાન થયા છે, ત્યારે ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે। જી સાહિશ, જાનહાનિ નથી થઈ સદભાગ્યે, પરંતુ 15 જેટલી કારોને ભારે નુકસાન થયું છે, ત્યારે હવે શું તેમના વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવશે ખરા? બિલકુલ થી ગતરોજ મોડી રાત્રે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। બાજુમાં જે નવી બાંધકામ સાઇટ ચાલી રહી છે, રાજ બાંધકામ સાઇટનું જે નામ સામે આવી રહ્યું છે, ત્યાં જે 40 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો અને તે ખાડાના કારણે આ શેડ અને દિવાલ ધરાશાયી થઈ છે। સદનસીબે કોઈને જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ જો જાનહાનિ સર્જાઈ હોત તો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। કારણ કે અવારનવાર આ ઘટના સુરત શહેરની અંદર સામે આવતી હોય છે, ત્યારે રહીશો દ્વારા હવે બાજુમાં બની રહેલી બાંધકામ સાઇટના જે સંચાલકો છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ પહેલો પ્રશ્ન છે કે ગાડીનું જે નુકસાન થયું છે, 10 થી 15 ગાડી છે, તેની ભરપાઈ ચોક્કસપણે કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। જી, આભાર સાહિશ સમગ્ર